નમસ્કાર ભક્તો, 3 માર્ચ 2026ના રોજ આવનારી હોળી ફક્ત રંગોનો ઉત્સવ નહીં હોય, પરંતુ એક વિશેષ ખગોળીય ઘટના સાથે જોડાઈને તેને વધુ યાદગાર બનાવશે. હિન્દુ પંચાંગ અનુસાર ફાલ્ગુન પૂર્ણિમાની આસપાસ ચંદ્રગ્રહણનો સંયોગ બની રહ્યો છે. જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે, ત્યારે આ પ્રાકૃતિક ઘટના ઘટિત થાય છે. આ સંપૂર્ણપણે એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, પરંતુ આપણી પરંપરાઓમાં તેને આધ્યાત્મિક ચિંતન અને આત્મમંથનનો સમય પણ માનવામાં આવ્યો છે. કલ્પના કરો, એક તરફ હોલિકા દહનની પવિત્ર અગ્નિ, ઢોલનગારાનો ગૂંજ અને ગુલાલની સુગંધ, અને બીજી તરફ આકાશમાં બદલાતો ચંદ્રનો સ્વરૂપ. આ દ્રશ્ય નિશ્ચિતપણે મનને રોમાંચિત કરશે. જો કે આપણે કોઈ પણ ખગોળીય ઘટનાને ડર કે અંધશ્રદ્ધાથી નહીં, પરંતુ સમજદારી અને સંતુલન સાથે જોવી જોઈએ. ચંદ્રગ્રહણ કોઈ ભયાનક કે તબાહી લાવનાર સંકેત નથી. આ પ્રકૃતિનું નિયમિત ચક્ર છે, જે સમય પર થતું રહે છે. જ્યોતિષીય માન્યતાઓ પોતાની જગ્યાએ છે, પરંતુ જીવનની દિશા આપણા કર્મ, પરિશ્રમ અને સકારાત્મક વિચારથી નક્કી થાય છે. કેટલાક લોકો માને છે કે ગ્રહણ દરમિયાન સાવચેતી રાખવી જોઈએ, જેમ કે ધ્યાન, મંત્રજાપ કે શાંત વાતાવરણ જાળવી રાખવું. આ સંપૂર્ણપણે વ્યક્તિગત આસ્થાનો વિષય છે. ગર્ભવતી મહિલાઓ વિશે પણ પરંપરાગત સાવચેતીઓ જણાવવામાં આવે છે, પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ગ્રહણનો કોઈ હાનિકારક પ્રભાવ સિદ્ધ થયો નથી. તેથી ગભરાવાને બદલે જાણકારી સાથે સંતુલિત નિર્ણય લો. 2026ની હોળી આપણને એક સંદેશ આપે છે. આ રંગોની સાથે સાથે સંયમ અને જાગૃતિનો પર્વ છે. આ તહેવારની સાથે આત્મચિંતનનો અવસર પણ છે. જો તમે આ દિવસને ખાસ બનાવવા માંગો છો, તો હોલિકા દહનના સમયે સકારાત્મક સંકલ્પ લો. પરિવાર સાથે સુરક્ષિત અને મર્યાદિત રીતે રંગોનો આનંદ લો. આકાશમાં દેખાતી ખગોળીય ઘટનાને વૈજ્ઞાનિક જિજ્ઞાસા સાથે જુઓ. યાદ રાખો, કોઈ પણ ગ્રહણ તમારા ભાગ્યને અચાનક બદલવાની તાકાત નથી રાખતું. અસલી પરિવર્તન તમારા કર્મ, અનુશાસન અને વિશ્વાસથી આવે છે. આ વખતની હોળી ઇતિહાસમાં એટલા માટે યાદ રાખવામાં આવશે કારણ કે તે આપણને પ્રકૃતિ અને પરંપરાના અનોખા સંગમનો અનુભવ કરાવશે. 2026ની હોળી અને ચંદ્રગ્રહણનો અદ્ભુત સંયોગ શું સંકેત આપી રહ્યું છે? બ્રહ્માંડ મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. વર્ષ 2026ની હોળી ફક્ત રંગોનો તહેવાર નહીં હોય, પરંતુ તે એક દુર્લભ ખગોળીય ઘટનાની સાક્ષી પણ બનશે. 3 માર્ચ 2026ના રોજ હોળીના દિવસે જ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. હવે જરા વિચારો, જ્યારે ઉલ્લાસ અને ઉમંગનો પર્વ હોય અને તે જ દિવસે આકાશમાં ગ્રહણનો પડછાયો દેખાય, તો મનમાં સ્વાભાવિક રીતે જિજ્ઞાસા અને હળવી ચિંતા બંને ઉત્પન્ન થાય છે. આપણા સનાતન ધર્મમાં હોળી, દિવાળી અને રક્ષાબંધન જેવા તહેવારોનું અત્યંત પવિત્ર સ્થાન છે. આ પર્વોને ફક્ત પરંપરા નહીં, પરંતુ ઊર્જા અને આસ્થાનો ઉત્સવ માનવામાં આવ્યો છે. પરંતુ જ્યારે કોઈ પાવન તિથિ પર ગ્રહણનો યોગ બને છે, તો જ્યોતિષ શાસ્ત્ર તેને એક વિશેષ સંકેત તરીકે જુએ છે. સૂર્યગ્રહણ પછી ચંદ્રગ્રહણ શું છે તેનો અર્થ? મહાશિવરાત્રી પછી 17 ફેબ્રુઆરી 2026ના રોજ સૂર્યગ્રહણ થયું હતું, અને બરાબર 15 દિવસ પછી પૂનમની રાત્રિમાં ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. જ્યારે એક જ પક્ષમાં સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહણ હોય, તો તેને જ્યોતિષમાં એક મહત્વપૂર્ણ ખગોળીય ક્રમ માનવામાં આવે છે. આ ઘટના ફક્ત આકાશી દૃશ્ય નથી હોતી, પરંતુ ઘણા લોકો તેને માનસિક, સામાજિક અને આર્થિક પરિવર્તનોનું પ્રતીક પણ માને છે. શું ખરેખર પડશે પ્રભાવ? આવી ખગોળીય ઘટનાઓનો પ્રભાવ વ્યક્તિની વિચારસરણી, ભાવનાઓ અને નિર્ણયો પર પડી શકે છે.
કેટલાક નિષ્ણાતો માને હે કે આવા સમયે બજારમાં ઉતાર ચઢાવ વધી શકે છે, જ્યારે કેટલાક લોકો તેને નવા અવસરોના આગમનનો સંકેત માને છે. વિશેષ રૂપે કહેવામાં આવી રહ્યું છે કે કેટલીક રાશિઓ માટે આ સમય ઉન્નતિ અને નવા આર્થિક અવસર લઈને આવી શકે છે. પરંતુ યાદ રાખો, ભાગ્ય ત્યારે જ સાથ આપે છે જ્યારે પ્રયાસ પણ સાથ હોય. હોલિકા દહન ક્યારે? રંગોવાળી હોળી ક્યારે? 2026માં હોલિકા દહનની તિથિ 2 માર્ચની સંધ્યાને માનવામાં આવી રહી છે, જ્યારે રંગોવાળી હોળી 3 માર્ચના રોજ રમવામાં આવશે. બરસાને અને મથુરા જેવા સ્થળોએ પરંપરાગત ઉત્સવ અલગ અલગ તિથિઓ પર ઉજવવામાં આવે છે, તેથી સ્થાનિક પંચાંગનું અનુસરણ કરવું યોગ્ય રહેશે. ચંદ્રગ્રહણનો સમય અને સૂતક કાળ. ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાની સંભાવના છે. ગ્રહણનો સૂતક કાળ સામાન્ય રીતે ગ્રહણથી લગભગ 9 કલાક પહેલા શરૂ થયેલો માનવામાં આવે છે. આ દરમિયાન પરંપરાગત માન્યતાઓ અનુસાર ભોજન બનાવવાથી અને ખાવાથી પરહેજ, મંદિરના કપાટ બંધ રાખવા, મંત્ર જાપ અથવા ધ્યાન કરવું, ગર્ભવતી મહિલાઓને વિશેષ સાવધાની. પરંતુ આ બધું આસ્થા અને વ્યક્તિગત વિશ્વાસ પર આધારિત છે. ગર્ભવતી મહિલાઓ માટે સાવધાનીઓ. પરંપરા અનુસાર ગર્ભવતી મહિલાઓને ગ્રહણ દરમિયાન અણીદાર વસ્તુઓનો પ્રયોગ ન કરવો, શાંત વાતાવરણમાં રહેવું, સકારાત્મક મંત્ર સાંભળવા. આધુનિક વિજ્ઞાન આ માન્યતાઓની પુષ્ટિ કરતું નથી, છતાં માનસિક શાંતિ માટે સાવધાની રાખી શકાય છે. ગ્રહણ પછી શું કરવું? ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરો, ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો, દેવી દેવતાઓની પૂજા કરો, હોલિકા દહન પહેલા ઘરની શુદ્ધિ કરો. આ બધું સકારાત્મક ઉર્જા માટે કરવામાં આવે છે. 6 રાશિઓ માટે વિશેષ સમય. કહેવાય છે કે 6 રાશિઓ માટે આ સમય વિશેષ ઉન્નતિનો સંકેત આપી શકે છે. પરંતુ આ ફક્ત સંભાવનાઓ છે, નિશ્ચિત પરિણામો નથી. સાચો પરિવર્તન ત્યારે જ આવે છે જ્યારે કર્મ સાચા હોય, વિચાર સકારાત્મક હોય, પ્રયાસ નિરંતર હોય. મિત્રો, જ્ઞાન અધૂરું છોડી દેવું અવારનવાર ભ્રમને જન્મ આપે છે. તેથી આ વિષયને પૂરી સમજણ સાથે જાણો. કોઈ પણ અફવા કે ડરમાં ન આવો અને નિર્ણય હંમેશા વિવેકથી લો. 2026ની હોળી ફક્ત રંગોની નહીં, પરંતુ જાગૃતિ, સંયમ અને સકારાત્મક ઉર્જાની પણ હોઈ શકે છે. જો તમે પણ ઈચ્છો છો કે આવનારા ચંદ્રગ્રહણનો કોઈ પણ પ્રકારનો નકારાત્મક પ્રભાવ તમારા પર કે તમારા પરિવાર પર ન પડે, તો આ જાણકારીને અંત સુધી અવશ્ય સાંભળો. આજે આપણે વિસ્તારથી સમજીશું કે વર્ષ 2026ની હોળી, હોલિકા દહન અને ચંદ્રગ્રહણને લઈને જે ભ્રમની સ્થિતિ બની રહી છે, તેનું સાચું સમાધાન શું છે. સૌથી પહેલા સમજીએ તિથિનું ગણિત. હિન્દુ પંચાંગ અનુસાર હોળીનો પર્વ ફાલ્ગુન માસની પૂર્ણિમા તિથિને મનાવવામાં આવે છે. વર્ષ 2026માં ફાલ્ગુન પૂર્ણિમા 2 માર્ચની સંધ્યાથી પ્રારંભ થઈને 3 માર્ચની સંધ્યા સુધી રહેશે. અહીંથી જ લોકોના મનમાં સંશય ઉત્પન્ન થાય છે. સામાન્યતઃ જે દિવસે પૂર્ણિમાની સંધ્યા પડે છે, તે જ દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે સ્થિતિ કંઈક ભિન્ન છે. 3 માર્ચ 2026ની સંધ્યાને ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ગ્રહણ કાળમાં કોઈ પણ શુભ કાર્ય, પૂજા કે અગ્નિ પ્રજ્વલન વર્જિત માનવામાં આવ્યું છે. ગ્રહણ દરમિયાન કરવામાં આવેલું હોલિકા દહન શુભ ફળ આપવાને બદલે દોષ ઉત્પન્ન કરી શકે છે. તો પછી પ્રશ્ન ઊભો થાય છે, હોલિકા દહન ક્યારે કરવામાં આવે? જ્યોતિષાચાર્યો અને પંચાંગ ગણના અનુસાર આ વર્ષે હોલિકા દહન 3 માર્ચની સંધ્યાને નહીં, પરંતુ 2 માર્ચ 2026ની રાત્રિમાં કરવામાં આવશે. પરંતુ અહીં પણ એક વધુ મહત્વપૂર્ણ બિંદુ છે.
2 માર્ચની સંધ્યાથી ભદ્રા કાળ આરંભ થઈ રહ્યો છે અને તમે જાણો જ છો કે ભદ્રા દરમિયાન કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરવું અશુભ પરિણામ આપી શકે છે. તેથી ભદ્રા સમાપ્તિ પછીનો સમય જ યોગ્ય માનવામાં આવશે. ગણના અનુસાર 2 માર્ચની મોડી રાત લગભગ 12:50 વાગ્યાથી લઈને રાત્રિ 2 વાગ્યા સુધીનો સમય અત્યંત શુભ રહેશે. આ લગભગ 1 કલાકથી થોડો વધુનો પાવન મુહૂર્ત છે. આ જ અવધિમાં શ્રદ્ધા અને વિધિ વિધાથી હોલિકા દહન કરવું સર્વોત્તમ ફળદાયી રહેશે. આ સમયે પ્રજ્વલિત કરવામાં આવેલી અગ્નિ ન ફક્ત પ્રતિકાત્મક રૂપથી બુરાઈનું દહન કરે છે, પરંતુ ઘર પરિવારની નકારાત્મક ઉર્જાને પણ સમાપ્ત કરવાનો સંદેશ આપે છે. હવે વાત કરીએ રંગોવાળી હોળીની. રંગોત્સવ આગલા દિવસે મનાવવામાં આવશે. સાથે જ બરસાનાની પારંપરિક હોળીની તિથિઓ પણ આ જ ક્રમ અનુસાર રહેશે. હવે એક વધુ મહત્વપૂર્ણ વિષય, ચંદ્રગ્રહણનો સૂતક કાળ. સૂતક ગ્રહણ શરૂ થવાના થોડા કલાકો પહેલા લાગે છે અને આ સમય દરમિયાન વિશેષ સાવચેતી રાખવી જોઈએ. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ સમયે ઘરની અંદર રહેવું જોઈએ, તીક્ષ્ણ ધારવાળા ઉપકરણોનો ઉપયોગ ન કરવો જોઈએ અને ભગવાનનું સ્મરણ કરતા રહેવું જોઈએ. આ સાવચેતીઓ પરંપરાગત માન્યતાઓ પર આધારિત છે. જો તમે જાણવા માંગતા હો કે આ ચંદ્રગ્રહણની અસર તમારી રાશિ પર કેવી રહેશે, તો તમારી રાશિ કોમેન્ટમાં અવશ્ય લખો. અમે શક્ય હોય ત્યાં સુધી તમને માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરીશું. સાથે જ ઓમ સોમાય નમઃ મંત્રનો જાપ કરવો ચંદ્રની શાંતિ માટે અત્યંત લાભકારી માનવામાં આવે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક અવશ્ય કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો, જેથી આવનારી મહત્વપૂર્ણ ધાર્મિક અને જ્યોતિષીય જાણકારીઓ તમારા સુધી સમયસર પહોંચતી રહે. આપ સૌને સુરક્ષિત, મંગલમય અને આનંદમય હોળીની શુભેચ્છાઓ. પૂર્ણ ચંદ્રગ્રહણનું સંપૂર્ણ વિવરણ. મિત્રો, હવે આપણે તે અદ્ભુત અને રહસ્યમય ખગોળીય ઘટનાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેને લઈને દરેકના મનમાં જિજ્ઞાસા પણ છે અને હળવી ચિંતા પણ. વર્ષ 2026નું પહેલું ચંદ્રગ્રહણ 3 માર્ચ મંગળવારના દિવસે પડી રહ્યું છે. ખાસ વાત એ કે તેના બરાબર 15 દિવસ પહેલા 17 ફેબ્રુઆરીએ સૂર્યગ્રહણ પણ લાગ્યું હતું. જ્યારે આટલા ઓછા અંતરાલમાં 2 મોટા ગ્રહણ થાય છે, તો જ્યોતિષ અને શાસ્ત્રો અનુસાર તેને એક વિશેષ ખગોળીય યોગ માનવામાં આવે છે. જો કે આ એક પ્રાકૃતિક ખગોળીય પ્રક્રિયા છે, પરંતુ આપણી પરંપરાગત માન્યતાઓમાં તેનું આધ્યાત્મિક મહત્વ પણ જણાવવામાં આવ્યું છે. પૂર્ણ ચંદ્રગ્રહણ, લાલીમાથી ભરેલો રક્તચંદ્ર. આ એક પૂર્ણ ચંદ્રગ્રહણ હશે. પૂર્ણ ચંદ્રગ્રહણનો અર્થ છે કે ચંદ્ર સંપૂર્ણપણે પૃથ્વીના પડછાયામાં આવી જશે. જ્યારે આવું થાય છે, ત્યારે ચંદ્રનો રંગ હળવો લાલ કે તાંબા જેવો દેખાય છે. આ જ કારણથી તેને સામાન્ય ભાષામાં બ્લડ મૂન પણ કહેવામાં આવે છે. આ લાલીમાં કોઈ અપશુકન નથી, પરંતુ પ્રકાશ અને પડછાયાની વૈજ્ઞાનિક અસર છે. પૃથ્વીનું વાતાવરણ સૂર્યના કિરણોને વાળી દે છે અને લાલ રંગના કિરણો ચંદ્ર સુધી પહોંચે છે, જેનાથી તે લાલ દેખાય છે. શું આ ગ્રહણ ભારતમાં દેખાશે? જી હા, આ ચંદ્રગ્રહણ ભારતના મોટા ભાગના વિસ્તારોમાંથી દેખાશે. પરંતુ તેમાં એક વિશેષ વાત છે. આ ગસ્તોદય ચંદ્રગ્રહણ હશે. ગસ્તોદયનો અર્થ છે કે જ્યારે ભારતમાં સાંજે ચંદ્ર ઉદય થશે, ત્યારે તે પહેલાથી જ ગ્રહણની અવસ્થામાં હશે. એટલે કે આપણને ચંદ્ર સ્વચ્છ પૂર્ણ રૂપમાં નહીં, પરંતુ પડહાયાથી આંશિક રીતે ઢંકાયેલો ઉગતો દેખાશે. ભારતમાં સમય શું રહેશે? ભારતીય સમય અનુસાર ગ્રહણ બપોર પછી શરૂ થશે, પરંતુ દિવસ દરમિયાન ચંદ્ર દેખાતો ન હોવાથી આપણા માટે તેનું મહત્વ સાંજથી શરૂ થશે.
ભારતના વિવિધ શહેરોમાં ચંદ્રનો ઉદય લગભગ 6 થી 6 વાગીને 37 વાગ્યાની વચ્ચે થશે. લગભગ 6 વાગીને 20 વાગ્યે જ્યારે ચંદ્ર પૂર્વ દિશામાં ઉગશે ત્યારે તે પહેલાથી જ ગ્રહણથી પ્રભાવિત હશે. ગ્રહણની દ્રશ્ય અસર ભારતમાં લગભગ 6 વાગીને 47 વાગ્યા સુધી રહેશે અને તેનો મોક્ષ કાળ લગભગ 7 વાગ્યા પહેલા થઈ જશે. એટલે કે ભારતમાં તે દૃશ્યમાન રીતે ફક્ત 20 થી 25 મિનિટ માટે દેખાશે. સૂતક કાળની જાણકારી. શાસ્ત્રો અનુસાર જો ગ્રહણ તમારા શહેરમાં દેખાય છે તો તેનો સૂતક કાળ માન્ય હોય છે. ચંદ્રગ્રહણનો સૂતક કાળ 9 કલાક પહેલાથી શરૂ. સૂર્યગ્રહણનો સૂતક કાળ 12 કલાક પહેલાથી શરૂ. આ ગ્રહણ અનુસાર સૂતક કાળ 3 માર્ચના રોજ સવારે 9 વાગીને 28 વાગ્યે શરૂ થશે અને ગ્રહણ સમાપ્તિ સુધી એટલે કે સાંજે લગભગ 6 વાગીને 40 વાગ્યા સુધી ચાલશે. પરંપરાગત માન્યતાઓમાં સૂતક કાળને એક સંવેદનશીલ સમય માનવામાં આવ્યો છે, જેમાં પૂજાપાઠ, ભોજન રાંધવું અને શુભ કાર્યોથી પરહેજ કરવામાં આવે છે. જો કે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આ એક સામાન્ય પ્રાકૃતિક ઘટના છે. આખરે ચંદ્રગ્રહણ શા માટે થાય છે? હવે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન, ચંદ્રગ્રહણ શા માટે લાગે છે? જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વી વચ્ચે આવીને પોતાનો પડછાયો ચંદ્ર પર નાખે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. આ ઘટના ફક્ત પૂનમના દિવસે જ શક્ય બને છે, કારણ કે તે દિવસે ચંદ્ર પૃથ્વીની બરાબર સામે હોય છે. આ આખી પ્રક્રિયા બ્રહ્માંડની અદ્ભુત સંતુલિત વ્યવસ્થાનો એક ભાગ છે. એક એવું દૃશ્ય જે આપણને યાદ અપાવે છે કે આપણે વિશાળ અવકાશનો એક નાનો અંશ છીએ. તો મિત્રો, આ હતું 3 માર્ચ 2026ના પૂર્ણ ચંદ્રગ્રહણનું સંપૂર્ણ વિવરણ. વૈજ્ઞાનિક તથ્યો, પરંપરાગત માન્યતાઓ અને સાચા સમયની જાણકારી. ડરવાની નહીં, પરંતુ સમજવાની અને જોવાની આ એક દુર્લભ ખગોળીય ઘટના છે. જ્ઞાન સાથે જુઓ, જાગૃતિ સાથે સમજો અને પ્રકૃતિના આ અદ્ભુત નજારાનું સન્માન કરો. સાવચેતીઓ અને નિયમો. આ વર્ષે ફાગણ પૂનમ ફક્ત રંગોની ખુશીઓ જ નથી લાવી રહી, પરંતુ આકાશમાં એક વિશેષ ખગોળીય ઘટના પણ સાથે લઈને આવી રહી છે. જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વીનો પડછાયો ચંદ્રને ઢાંકી દે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. કારણ કે હોળીનો પર્વ પણ ફાગણ પૂનમે જ ઉજવવામાં આવે છે, તેથી ક્યારેક આ દિવ્ય સંયોગ બને છે કે ઉત્સવ અને ગ્રહણ એક જ દિવસે આવે. આ કોઈ અંધશ્રદ્ધા નથી, પરંતુ પ્રકૃતિની સચોટ ખગોળીય વ્યવસ્થા છે. હવે પ્રશ્ન ઊભો થાય છે, આવા સમયે આપણે કઈ સાવચેતીઓ રાખવી જોઈએ? ગ્રહણ કાળમાં શું કરવું, શું ન કરવું? સૌથી પહેલા ધ્યાન રાખો કે ગ્રહણનો સમય સંયમ અને સાધનાનો સમય માનવામાં આવ્યો છે. પૂજા પાઠનો નિયમ. ગ્રહણ શરૂ થતા પહેલા ઘરના મંદિરની નિયમિત પૂજા પૂર્ણ કરી લો. ત્યારબાદ મંદિરના કપાટ બંધ કરી દો અથવા પડદો લગાવી દો. ગ્રહણ કાળમાં પ્રતિમાનો સ્પર્શ ન કરો. આ સમયે બાહ્ય અનુષ્ઠાનો કરતા આંતરિક સ્મરણ અને જપનો હોય છે. ભોજન સંબંધિત સાવચેતી. સૂતક લાગતા પહેલા ઘરમાં રાખેલા દૂધ, દહીં, પાણી અને અન્ય ખાદ્ય પદાર્થોમાં તુલસી દળ નાખી દો. પરંપરાગત માન્યતા છે કે તુલસીમાં પ્રાકૃતિક શુદ્ધિકરણ ગુણ હોય છે, જે વાતાવરણની અસરને ઓછી કરે છે. આ ધાર્મિક આસ્થાની સાથે સાથે સ્વચ્છતાની પરંપરા પણ છે. તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરો. ગ્રહણ દરમિયાન સોય, કાતર, છરી જેવા ધારદાર ઓજારોનો ઉપયોગ ટાળો. સિલાઈ ભ્રતકામ પણ ન કરો. આ સમય શાંતિથી બેસીને મંત્રજાપ, ધ્યાન અથવા ધાર્મિક ગ્રંથોના અધ્યયન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ ધ્યાન. પરંપરાગત માન્યતાઓ અનુસાર ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ કાળમાં વિશેષ સાવધાની રાખવી જોઈએ.
તેમને આરામ કરવો જોઈએ, અનાવશ્યક બહાર ન નીકળવું જોઈએ અને માનસિક શાંતિ જાળવી રાખવી જોઈએ. ધ્યાન, ભજન અથવા સકારાત્મક ચિંતન તેમના માટે લાભકારી માનવામાં આવે છે. ઘરની બહાર નીકળવાનું ટાળો. જ્યાં સુધી શક્ય હોય ગ્રહણના સમયે ઘરની અંદર જ રહો અને શાંતિનું વાતાવરણ જાળવી રાખો. સૌથી મોટો પ્રશ્ન, રંગોવાળી હોળી ક્યારે? સામાન્ય પરંપરા અનુસાર હોલિકા દહનના બીજા દિવસે રંગ રમવામાં આવે છે. જો હોલિકા દહન 2 માર્ચની રાત્રિએ થયું છે તો સ્વાભાવિક રીતે 3 માર્ચની સવારે રંગ રમવાની પરંપરા બને છે. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે. 3 માર્ચની સવારથી જ સૂતક પ્રભાવી છે અને તે જ દિવસે સાંજે ચંદ્રગ્રહણ છે. જ્યોતિષીય પરંપરા કહે છે કે ગ્રહણના દિવસે ઉત્સવ, હાસ્યમજાક અને ઘોંઘાટથી બચવું જોઈએ. આ દિવસ તપ, સંયમ અને જપનો દિવસ માનવામાં આવે છે. આ જ કારણથી ઘણા વિદ્વાન પંચાંગો અનુસાર રંગોની હોળી 3 માર્ચના રોજ નહીં પરંતુ 4 માર્ચ 2026 બુધવારના રોજ ઉજવવામાં આવશે. આ અવસર આપણને યાદ અપાવે છે કે આપણા પર્વ ફક્ત ઉત્સવ નથી પરંતુ પ્રકૃતિ અને બ્રહ્માંડની લય સાથે જોડાયેલા છે. જ્યાં એક તરફ રંગોની મસ્તી છે ત્યાં બીજી તરફ આત્મચિંતનનો અવસર પણ છે. આ વખતે હોળી આપણને 2 સંદેશ આપી રહી છે. એક દિવસ સંયમનો અને બીજા દિવસે ઉમંગનો. આપ સૌ સુરક્ષિત રહો, નિયમોનું પાલન કરો અને આનંદપૂર્વક હોળીનો ઉત્સવ મનાવો. મિત્રો, સૌથી પહેલા એક મોટી રાહતની વાત. 4 માર્ચના રોજ ગ્રહણનો કોઈ પડછાયો રહેશે નહીં. પૂનમની તિથિ સમાપ્ત થઈ ગઈ હશે અને ચૈત્ર માસની પ્રતિપદાનો શુભ આરંભ થઈ જશે. એટલે કે જેમ હિન્દુ નવવર્ષની પહેલી સુવર્ણ સવાર હોય છે તેવું જ પવિત્ર અને સકારાત્મક વાતાવરણ બનશે. તેથી 4 માર્ચના રોજ નિશ્ચિંત થઈને રંગોની હોળી રમો, ગુલાલ ઉડાડો, પોતાનાઓને ગળે લગાડો અને પ્રેમ, ઉત્સાહ અને ભાઈચારા સાથે હોળી મિલનનો આનંદ લો. તે દિવસે શુભ યોગોનો સુંદર સંયોગ બની રહ્યો છે જે ઉત્સવને વધુ મંગલમય બનાવી દેશે. હવે વાત કરીએ ચંદ્રગ્રહણની. આ ગ્રહણ મુખ્યત્વે એશિયા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને પ્રશાંત મહાસાગરના ક્ષેત્રોમાં જોઈ શકાશે. જ્યોતિષીય દ્રષ્ટિએ આ ગ્રહણ સિંહ રાશિ અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં ઘટિત થઈ રહ્યું છે. તેનો સંકેત એ છે કે સિંહ રાશિના જાતકોએ તે દિવસે થોડા વધુ સજાગ રહેવું જોઈએ. માનસિક બેચેની, હળવો તણાવ અથવા નાની મોટી અસાવધાનીની સંભાવના બની શકે છે. તેથી વાહન ચલાવતી વખતે, ઊંચાઈ પર કાર્ય કરતી વખતે અથવા કોઈ મહત્વપૂર્ણ નિર્ણયના સમયે વિશેષ સાવધાની રાખો. સિંહ રાશિની સાથે સાથે કુંભ અને વૃશ્ચિક રાશિવાળાઓને પણ સંયમ અને સતર્કતા રાખવાની આવશ્યકતા છે. પરંતુ ગભરાવાની બિલકુલ જરૂર નથી. યાદ રાખો, દરેક ગ્રહણ ફક્ત પડકાર નથી, એક આધ્યાત્મિક અવસર પણ હોય છે. ગ્રહણ કાળમાં કરવામાં આવેલો મંત્ર જાપ અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. તમે તમારા ગુરુ મંત્રનો જાપ કરો અથવા પછી ઓમ નમઃ શિવાય, મહામૃત્યુંજય મંત્ર અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય નો શાંત મનથી જાપ કરી શકો છો. માનવામાં આવે છે કે આ સમયે કરવામાં આવેલો જાપ સામાન્ય દિવસોની તુલનામાં અનેક ગણો વધુ પુણ્ય પ્રદાન કરે છે. હવે સૌથી મહત્વની વાત, ગ્રહણ સમાપ્ત થયા પછી શું કરવું? 3 માર્ચની સાંજે જેવો ગ્રહણનો સમાપ્તિ થાય તરત જ સ્નાન કરો. સ્નાનના પાણીમાં ગંગાજળ ભેળવો, ઘરનું શુદ્ધિકરણ કરો, મીઠાવાળા પાણીથી પોતું લગાવો, મંદિર સ્થળને ખાસ કરીને સાફ કરો અને મુખ્ય દ્વાર સુધી વાતાવરણને પવિત્ર બનાવો. ગ્રહણ દરમિયાન પહેરેલા વસ્ત્રો ફરીથી ન પહેરો. તેમને સારી રીતે ધોઈને સૂકવી લો. આ પછી દાન અવશ્ય કરો. ચંદ્રગ્રહણ પછી કરવામાં આવેલું દાન ચંદ્ર સંબંધિત દોષોને શાંત કરવામાં મદદરૂપ માનવામાં આવે છે.
હોળીના સમયે ખાસ કરીને સફેદ વસ્તુઓનું દાન શુભ ફળદાયક હોય છે, જેમ કે ચોખા, ખાંડ, દૂધ, સફેદ મીઠાઈ, ચાંદીનો નાનો ટુકડો અથવા સફેદ વસ્ત્ર. તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ, સફાઈ કર્મચારી અથવા યોગ્ય બ્રાહ્મણને શ્રદ્ધા અનુસાર દાન આપી શકો છો. આ દાન ઘરમાં શાંતિ, સૌભાગ્ય અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. અંતમાં યાદ રાખો, ગ્રહણ ડરવાનો નહીં, જાગવાનો સમય છે. સાવધાની રાખો, સાધના કરો અને સકારાત્મક વિચાર સાથે આ ખગોળીય ઘટનાને આત્મબળ વધારવાનો અવસર બનાવો. 4 માર્ચના રોજ રંગોની હોળી પૂરા ઉત્સાહ અને વિશ્વાસ સાથે મનાવો, કારણ કે ત્યાં સુધી વાતાવરણ સંપૂર્ણપણે શુભ અને મંગલમય થઈ ચૂક્યું હશે. રંગો સાથે જીવનમાં પણ ખુશીઓના નવા રંગ ભરો. ચંદ્રગ્રહણનો વિશેષ પ્રભાવ, રાશિઓ પર શુભ સંકેત. સૌથી પહેલા વાત કરીએ સિંહ રાશિની. આ ચંદ્રગ્રહણનો પ્રભાવ સિંહ રાશિના જાતકો માટે ઘણા અર્થમાં સકારાત્મક ઉર્જા લઈને આવી શકે છે. વિશેષ રૂપે વિદ્યાર્થીઓ માટે આ સમય આત્મવિશ્વાસ અને પરિશ્રમનું ફળ આપનાર સાબિત થઈ શકે છે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે આ અવધિ નવી આશા અને સફળતાના સંકેત આપી રહી છે. સરકારી સેવા, પ્રશાસન અથવા રાજનીતિ સાથે જોડાયેલા લોકોને પણ આ સમયે કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. પદોન્નતિ, સન્માન અથવા નવી જવાબદારી મળવાના યોગ બની રહ્યા છે. વ્યક્તિગત જીવનમાં પણ સુખદ પરિવર્તન શક્ય છે. નવી ગાડી, લગ્નના પ્રસ્તાવ અથવા પરિવારમાં કોઈ શુભ કાર્ય થવાની સંભાવના દેખાઈ રહી છે. હવે વાત કરીએ ધન રાશિની. ધનુ રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ સૌભાગ્યને જાગૃત કરનારું સાબિત થઈ શકે છે. વાહન, જમીન કે સંપત્તિ સંબંધિત બાબતોમાં લાભ મળવાની સંભાવના છે. આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવશે અને આવકના સ્ત્રોત મજબૂત થઈ શકે છે. જો તમે પહેલા કોઈ રોકાણ કર્યું છે તો તેનાથી લાભ મળવાના સંકેત છે. વેપાર કરતા લોકોને નવી તકો મળી શકે છે, પરંતુ કોઈ પણ મોટા નિર્ણય પહેલા વિચાર વિમર્શ અવશ્ય કરો. દૈનિક આવકમાં વૃદ્ધિ અને પારિવારિક સહયોગ આ સમયને વધુ સુખદ બનાવી શકે છે. હવે મકર રાશિની ચર્ચા કરીએ. મકર રાશિના જાતકો માટે આ ગ્રહણ ઉન્નતિ અને પ્રતિષ્ઠાનો માર્ગ ખોલી શકે છે. જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો સકારાત્મક પરિણામની સંભાવના બની રહી છે. વિદેશ યાત્રા કે વિદેશ સંબંધિત કાર્યોમાં પણ શુભ સંકેત મળી રહ્યા છે. આર્થિક દ્રષ્ટિએ ધનનો પ્રવાહ વધી શકે છે અને કરિયરમાં સ્થિરતા આવશે. સમાજમાં માનસન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના યોગ છે. આવનારો સમય મહેનતનું ફળ આપનારો હોઈ શકે છે. સૂર્યગ્રહણનો પૂર્વ પ્રભાવ. લગભગ 15 દિવસ પહેલા થયેલા સૂર્યગ્રહણે પણ ઘણા લોકોના જીવનમાં સૂક્ષ્મ પરિવર્તન કર્યા છે. તમે પોતે પણ આ દિવસોમાં કેટલાક બદલાવ અનુભવ્યા હશે. વિચારોમાં પરિવર્તન, કાર્યોમાં ગતિ કે પરિસ્થિતિઓમાં ઉતાર ચઢાવ. આ રાશિઓ માટે આર્થિક દ્રષ્ટિએ વિશેષ સંકેત. સિંહ રાશિ. અચાનક ધન લાભ, અટકેલા પૈસા પાછા મળવા, નોકરીમાં બોનસ કે ઇન્ક્રીમેન્ટના સંકેત. વેપારમાં નવી ડીલ કે ક્લાયન્ટથી ફાયદો શક્ય. ધનુ રાશિ. આવકમાં વૃદ્ધિ, પ્રોપર્ટી કે શેર બજારથી લાભના યોગ, પરંતુ રોકાણ સમજી વિચારીને કરો. મકર રાશિ. કરિયરના માધ્યમથી આર્થિક ઉન્નતિ, પદોન્નતિ અને સ્થિર આવકના સંકેત. આ ચંદ્રગ્રહણ ફક્ત આકાશીય ઘટના નથી, પરંતુ આત્મચિંતન અને કર્મફળનો વિશેષ સમય છે. વિશેષ રૂપે વૃષભ રાશિના જાતકો માટે આ કાળ મહેનતના પરિણામોને સાકાર કરનારો સિદ્ધ થઈ શકે છે. જે લોકોને પ્રમોશન, નવી નોકરી કે વિદેશથી જોડાયેલા કાર્યોની પ્રતીક્ષા હતી, તેમના માટે આવકના નવા માર્ગ ખુલી શકે છે. પ્રશાસનિક, સરકારી કે પ્રબંધન ક્ષેત્રથી જોડાયેલા વ્યક્તિઓને આર્થિક સ્થિરતા
અને સન્માન મળવાના સંકેત છે. લાંબા સમયથી અટકેલું ધન પાછું મળી શકે છે અને પરિવારનો સહયોગ તમારી નાણાકીય સ્થિતિને સુદૃઢ બનાવી શકે છે. કોઈ જૂના ઋણથી મુક્તિ કે કોઈ પારિવારિક સભ્યના માધ્યમથી અણધાર્યા લાભની સંભાવના પણ બનતી દેખાઈ રહી છે. ધ્યાન રાખો, આ સમય અચાનક ચમત્કારનો નહીં પરંતુ તમારી નિરંતર મહેનતના ફળનો છે. જો તમે ઈમાનદારી અને સમર્પણથી પ્રયાસ કર્યો છે તો આ ગ્રહણ તમારા કર્મોને સકારાત્મક દિશામાં આગળ વધારી શકે છે. સાચા નિર્ણય, સંયમિત વ્યવહાર અને સ્પષ્ટ લક્ષ્ય તમને આર્થિક મજબૂતી અપાવી શકે છે. ગ્રહણ કાળમાં કેટલાક નિયમોનું પાલન કરવું શુભ માનવામાં આવે છે. સૂતકના સમયે અનાવશ્યક કાર્યોથી બચતા જપ, ધ્યાન અને સકારાત્મક સંકલ્પ કરવા માનસિક શાંતિ આપે છે. મંત્રજાપ, દાન અને આત્મચિંતનથી ન ફક્ત મનને બળ મળે છે પરંતુ જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ થાય છે. આ સમય સ્વયંને અનુશાસિત કરવા અને નવી શરૂઆત માટે સંકલ્પ લેવાનો અવસર છે. તેથી ભયભીત થવાની આવશ્યકતા નથી. સાવધાની અને શ્રદ્ધા સાથે આ સમયને અપનાવો. તેને તમારા આત્મવિકાસ, આધ્યાત્મિક ઉન્નતિ અને આર્થિક પ્રગતિ માટે એક સુવર્ણ અવસર બનાવો. જો તમને આ જાણકારી ઉપયોગી લાગે તો તેને તમારા પ્રિયજનો સાથે અવશ્ય શેર કરો જેથી સકારાત્મક ઉર્જા વધુને વધુ લોકો સુધી પહોંચે. જલ્દી મળીશું એક વધુ પ્રેરણાદાયક અને જ્ઞાનવર્ધક વિષય સાથે. જય શ્રી હરિ.